એ ના આ એ ઓ ઓ ના આ જે રાગ ગવાય છે ને એ પહાડી રાગ છે અને સંગીતના જાણકારોનું એવું કહેવું છે કે પહાડી રાગ છે એ પહાડોમાંથી ઉત્પન્ન થયેલો છે. જેટલા જેટલા રાગો છે એક રાગોના સ્વરૂપો છે. એમાંનો એક દીપક રાગ છે. પણ જે સંગીતનું અધ્યયન કરેલા હોય એવા મહાનુભાવોએ કે દીપકનો દાગ દાજેલો તો મેઘ મલ્હારથી ન જ મટે છે. પહેલાના સમયમાં રોગ તો ત્યારે થતા, પણ રોગ છે ને એ રાગથી સારા થતા. ટીબી અત્યારે થઈ નહીં, એવું પહેલાય થતી. ત્યારે આયુર્વેદિક ઉપચાર હતો અને જે સંગીતના જાણકાર હતા એ રાગોથી રોગની નાબૂદી કરી દેતા. એમ ટીબી રોગ થયેલા હોય તો સવારના પોરે દેવગંધાર રાગનું શુદ્ધિકરણથી ગાન કરવામાં આવે તો ટીબીના રાગમાંથી નાબૂદી થઈ જાય, એને નિરાકરણ મળે છે. એક નાનો એવો પ્રસંગ યાદ આવે ને પછી આપણે ગુજરાતી સવાર સુધી હવે ગુજરાતી ધોળપદ સાહિત્ય જ લેવું છે. તાનસેનજીનો પ્રસંગ છે. એના ગુરુને માધવદાસજીને કહે છે કે મને હરિદાસ કે મને દીપક તો આવડે છે, ના દીપક મારે તમારી પાસે શીખવો છે. તો હરિદાસજી કે દીપક એને જ શીખાય જેને શુદ્ધિકરણથી મેઘમલ્હાર આવડતો હોય. કારણ કે દીપકનો દાજેલો તો મેઘમલ્હારથી જ સારો થાય. સમય જાતા જાતા હરિદાસજીની વૃદ્ધાવસ્થા આવી જાય છે. બહુ વિનંતી કરે એટલે એને દીપક રાગ શીખવાડી દે અને ટૂંક સમયમાં હરિદાસજીને આ શરીર છોડવાનો સમય આવે અને જેવું શરીર છૂટે તા વરસાદનો સમય. પહેલાના સમયમાં આપણે સમસાનો પાકાતો નહોતા, ખુલ્લામાં દેન કર્યા દેવાતી. જેવા એ ડેડ બોડીને દેન કર્યા દેવા જાય છે તા વરસાદ આવવા માંડ્યો. પેલા લાઇટર કે બાકસ તો હતી નહીં, બે પથ્થર ઘસીને એમાંથી આગને પ્રજ્વલિત કરવામાં આવતી. તો કે કેવી રીતે હવે આ અગ્નિ સળગાવવી? ત્યારે દીપક ગાવાનું કીધું. પણ તાનસેન કે મને દીપક તો આવડે છે પણ મેઘમલ્હાર નથી આવડતો. પણ ગુરુ માટે છે, મારા ગુરુ માટે છે એટલે એ પણ પીડા હું સહન કરી લઈશ. આપણા સનાતન હિન્દુ ધર્મમાં ગુરુનું આવડું મહત્તમ છે. અને પોતે દીપક રાગનું ગાન કરીને ચાલુ વરસાદે અગ્નિ પ્રગટ કરી દે છે અને દેનકરિયા થાય છે. જેવી દેનકરિયા થાય પછી તાનસેનજી આખા સળગવા માંડે છે. અંદરથી આગ લાગી હોય એવી બળતરા થવા માંડે. દિલ્હીના બાદશાહના ગાયક તો એને ભારત વર્ષમાં ત્યારે આપણા ભારતની અંદર 6 કે 7 રાષ્ટ્રો મળેલા હતા. ભારત ખંડ કહેવાતો આખો. ત્યાં બધીએ જાહેરાત કરી કે કોઈ મેઘમલ્હારનો ગાયક હોય એને દિલ્હી આવવું. બધા પોતપોતાની રીતે કોશિશ કરે પણ વરસાદ આવતો નથી. ત્યારે દિલ્હીના ટૂંકમાં પ્રસંગ, દિલ્હીના દરબારમાં કોઈ આવીને બાદશાહને કીધું કે આપણા ભારત વર્ષની અંદર ગુજ્જર પ્રાંત છે
અને આ ગુજ્જર પ્રાંત કેવડો હતો તો કે અડધું પોણું મહારાષ્ટ્ર, આપણું ગુજરાત આખું, રાજસ્થાન, આમ ભરતપુર, કોટા સુધી આ બધું ગુજ્જર પ્રાંતમાં કહેવાતું. આ ગુજ્જર પ્રાંત છે એમાં મધ્યમાં જે ગુજ્જર પ્રાંતમાં વડનગર ગામ આવેલું છે, જ્યાંના આપણા પીએમ સાહેબ. આ વડનગરની અંદર બે બ્રાહ્મણની દીકરીઓ રહે છે, તાનારીરી. તેઓ શુદ્ધિકરણથી મેઘમલ્હારનું ગાન કરે છે અને વરસાદ લાવી દે છે. તો દિલ્હીથી આખું લશ્કર સહિત બધા વડનગર આવે છે. વડનગર આવીને દિલ્હીના બાદશાહને કીધું હતું કે તમે જો તમારી બાદશાહી દેખાડશો તો તમારું કાર્ય સિદ્ધ નહીં થાય. તમે બધા પેલા બહાર રહ્યો, એને વિનંતી કરીએ. અને આમે સંગીતની સાથે સંકળાયેલો હોય ને એની સાથે વિનંતી જ કરવી એ મોટાઓ કહે છે. કારણ કે એ વ્યક્તિને વિનંતી નથી, પણ એની અંદર જે કલા છે, સરસ્વતી છે, એને વિનંતી કરવી પડે છે. પછી જઈને વડનગરમાં તળાવ છે, ત્યાં બે બહેનો જલ ભરવા આવે છે. જઈ વિનંતી કરે છે કે આમ છે. પણ એ બેને હોય વિચાર કર્યો કે જો હું ગાન કરીને આને આમાંથી મુક્ત કરીશ તો આ દિલ્હીનો બાદશાહ અમને દિલ્હી લઈ જશે, અહીં નહીં રહેવા દે. અને ત્યાં લઈ જાય તો અમારો ધર્મ ભ્રષ્ટ થશે. કરવું શું? પણ આપણા ગુજરાતનું ગુજ્જર પ્રાંતને ગૌરવ લીધા જેવી વાત છે કે છતાંય એને આંગણે આવેલો દુખી છે એનું દુઃખ દૂર કર્યું. મેઘમલ્હારનું ગાન કરે છે અને વરસાદ આવ્યો. તાનસેનજીને તકલીફમાંથી મુક્ત કર્યા. પછી એનો ધર્મય બજાવી લીધો. જેવું એ કાર્ય સિદ્ધ થયું પછી પોતાનો પ્રાણ ત્યાગ કરી દીધો. સનાતન ધર્મય રહી ગયો અને આંગણે આવેલ વ્યક્તિને દુઃખમાંથી મુક્ત કરી દીધો. એટલે આપણે કોલર ટાઈટ કરીને કહી શકીએ કે આપણા ગુજ્જર ને ગુજરાત પ્રાંત છે ને, કોઈ દુઃખી હોય તો પેલા ઊભું રહીએ છે. એવું જ જે ધોળપદ લેવાનું છે, ભક્ત કવિ દયારામભાઈ ની રચના છે. અને ભક્ત કવિ દયારામભાઈ એ પૂર્ણ અવતાર છે. મોટાઓ કે જેનું ગાન કરીએ એના જીવનનું થોડું દર્શન થઈ જાય તો એ સાહિત્ય ગાવામાં અને સાંભળવામાં વધારે આનંદ આવે છે. તો દયારામભાઈ નો પહેલો અવતાર ભાગવતજીની અંદર બતાવવામાં આવ્યો મુચકુંદ રાજાનો. રાજા હતા, જાણતા અજાણતા એનાથી દોષ પાપ થઈ ગયું હોય તો એના વડવાઓએ કીધું કે તમે જંગલમાં જઈને ભક્તિ કરો, આ પાપમાંથી ત્યાં મુક્ત થશો. તપ કરે છે, ભક્તિ કરવા માંડ્યા. એક સમય એવો આવ્યો કે બ્રાહ્મણના દીકરાઓ ક્યાંથી નીકળે છે ને એનો અપરાધ થઈ જાય છે. એટલે બ્રાહ્મણનો અપરાધ કરવો નહીં અદા. અને અમે એટલે જ અમારી મંડળીમાં એક બ્રાહ્મણ હારે જ રાખીએ. કટોકટીના ખેલમાં કાયમ આવે. હા, એટલે એ બ્રાહ્મણના દીકરાનો અપરાધ થઈ જાય છે ને એ બ્રાહ્મણ એને શ્રાપ આપે મુચકુંદ રાજાને કે આવો સુંદર મનુષ્ય અવતાર મેળો છે, બ્રહ્માના દીકરાનો અનાદર કરજો. જા હવે પછીના જન્મમાં તું સિંહ થઈને જન્મીશ. રાજા બહુ દુઃખી થાય છે કે હું તો ભક્તિ કરવા આવ્યો હતો અને આવું કેમ? ભગવાનને વિનંતી કરે, ભગવાન વિનંતી સાંભળે. શું કામે? કે એને જંગલમાં જઈને એની ભક્તિની તપસ્યા કરી એટલે એને સાંભળી. ભક્તિની વાતો છે ને કડી મળતી હોય એને સાચી કહેવાય. પછી ભગવાન પધાર્યા કે મને આ શ્રાપમાંથી પ્રભુ મુક્ત કરો. તો ભગવાને વિચાર્યું કે આ શ્રાપમાંથી મુક્ત કરું તો બ્રાહ્મણનો શ્રાપ મિથ્યા જાય, અને જો મુક્ત ન કરું તો મારો ભક્ત દુઃખી થાય. કરવું શું? તો જગત આખું એમ કે કૃષ્ણ સ્વરૂપ ઓળખવું બહુ અઘરું, પણ કૃષ્ણ પ્રેમી એમ કે કૃષ્ણ સ્વરૂપ ઓળખવું બહુ સહેલું. જો એ સમજાઈ જાય તો એના જેવું સ્વરૂપ સહેલું કોઈ છે જ નહીં જગતમાં. બે કારણ હતા, બ્રાહ્મણનો શ્રાપ અને ભક્ત દુઃખી. બેયની વાત રહી ગઈ, ત્રીજી યુક્તિ ઊભી કરી દીધી.
એણે એમ કીધું તું ને કે સિંહ થઈને પડ જન્મ લે. ભગવાન કે ઘટાડી ન હકાય, વધારી તો શકાય ને. વધાર્યું, નળ જોડી દીધું, એટલે આ તમારા જુનાગઢ નિવાસી નરસિંહ મહેતા થયા. ત્યાં પછી નરસિંહ મહેતાએ જીવન પર્યંત ખૂબ ભજન કર્યું, સ્મરણ કર્યું. અંત સમય આવે છે, પોતે ભગવદ ભક્ત, મનથી વિચાર્યું કે આ પ્રભુની સેવા કરવા માટે ઇન્દ્ર ઇત્યાદિક દેવતાઓ રાહ જોઈને બેઠા હોય. એ પ્રભુની મારે સેવા કરવી જોઈએ. મેં તો કેવલ સ્મરણ જ કર્યું છે, સેવા તો કઈ કરી શીખો નહીં. એને મેં પરિશ્રમ આપ્યો, કારણ કે 53 વાર અપડાઉન કરાવ્યું જુનાગઢનું. 14 બ્રહ્માંડમાં ગમે ત્યાં બિરાજતા હોય, કેદારનું ગાન થાય એટલે એને આ જુનાગઢ ભેગું થવું પડે. ભક્તની આ તાકાત છે કે એ ભૂમિને આજે કેટલા વર્ષો થઈ ગયા છતાં યાદ કરવું પડે છે. છેલ્લે અવતાર માંગે છે નરસિંહ મહેતાજી કે હવે પછીનો અવતાર એવો આપો કે આપનું ભજન તો થાય પણ સાથે સેવા પણ થાય. અને હજી એક મારે વચન જોઈ પ્રભુ કે બોલો કે હું જન્મ લઉં પણ બોલીશ નહીં. જ્યારે આપ મને આવીને કહો બોલ ત્યારે બોલીશ. ભગવાન કે તથાસ્તુ. ત્યાર પછીનો એનો જન્મ થાય છે ગોપાલદાસજી વલ્ભાખ્યાન વાળાનો. વલ્ભાખ્યાન વાળા ગોપાલદાસજી નું જન્મ થાય. 6.5 વર્ષની ઉંમર. ભાયલા કોઠારીજીના દીકરી ગોમતી સાથે એમનું નક્કી થઈ જાય છે સગાઈનું, લગ્નનું. અને ગુસાઈજી 6ઠ્ઠી વાર જ્યારે ગુજરાત પધાર્યા ત્યારે રાજનગર, આજનું અમદાવાદ, ત્યાં ગુસાઈજી આવીને પૂછે છે કે કોઠારીજી યહ કોણ હે, આ કોણ છે? તો ભાઈલા કોઠારીજી કે જે એ ગોમતીનો વર છે પણ મૂંગો છે. ગોમતી કેતા નદી પણ થાય. ત્યારે ગુસાઈજીના મુખારવિંદમાંથી શબ્દ નીકળ્યા કે ગોમતી કેતા નદી, નદીનો વર સાગર કહેવાય, અને સાગર કદાપી મૂંગો ન હોઈ શકે, એ તો ઘૂઘવાટી જ મારતો હોય. ત્યારે કોઠારીજી કે આપની કૃપા થાય તો એક દી સાગર થશે. અને એ ગોપાલદાસજીને પોતાનું અધરામ્રત આપે છે ગુસાઈજી, અને સીધી વાચા આવે અને લખે પેલું પ્રથમ વલ્ભાખ્યાન. વંદો શ્રી વિઠ્ઠલ વર નવઘન શ્યામ તમાલે, જગતી દલ ઉદ્ધાર કરવા પ્રગટા પરમ દયાલે. શ્રી પુરુષોત્તમ સ્વતંત્ર લીલા દ્વિજ તનુધારી, 7 દિવસ ગિરી કરવર ધર્યો વાસન વૃષ્ટિ નિવારી રે. તે પ્રગટાનું કારણ કહીએ, જો સુરતા મને આણો કરો કૃપા, હું કરું વિનંતી, પોતાનો કરી જાણો. આવી રીતે નવવલ્ભાખ્યાન લખીને ઘણું સાહિત્ય લખે છે. ટૂંકમાં પ્રસંગ કે અંત સમય આવે છે ગોપાલદાસજીનો. ભક્ત કેવું માગે એ આના જીવન ચરિત્રમાં દર્શન થાય. ભગવાનને કે હજી એક અવતાર જોઈએ પ્રભુ. કે તમારે હજી જોઈએ? એટલે કે હા. કેવો અવતાર જોઈએ છે હવે? તો કે આપ તો પૂર્ણ પુરુષોત્તમ છો, 16 કળાએ સંપૂર્ણ છો, તો પૂર્ણ પુરુષોત્તમની ભક્તિ કરવા પૂર્ણ ભક્તનો અવતાર જોઈએ છે હવે. ત્યાર પછી આખો ક્રમ બ્રાહ્મણમાં થયેલો આવે છે. ત્યાર પછી ભક્ત કવિ દયારામભાઈનો અવતાર થાય, એ પણ બ્રાહ્મણને કરે. મૂળ ચરોતરના કહેવાય ડભોઈના. ડભોઈ એમના મામાનું ગામ. નાનપણની ઉંમરમાં 7-7.5 વર્ષની ઉંમરે એના માતા પિતા પહોંચી ગયા. એના મામા એને ડભોઈ લઈ આવે છે. ત્યારે એણે મનની અંદર એક નક્કી કર્યું
કે મારે આ ભારતના જેટલા પ્રાચીન તીર્થો છે એ તીર્થોનું મારે ચાલીને પરિભ્રમણ દર્શન કરવું છે. અને 7.5 વર્ષની ઉંમરે નીકળી જાય, 38 વર્ષની ઉંમર થાય ત્યારે છેલ્લે કાશી આવે છે. કાશી આવે તો ત્યાં ભક્તિ તો હૃદયની અંદર છુપાયેલી હતી, પણ ઓલી અગ્નિ દીવો હોય પણ અગ્નિ પ્રગટ કરવી પડે ને, એમ પેલા આના સમયમાં બ્રાહ્મણોને કોઈ એના પરિવારમાંથી પહોંચી જતું તો એની બધી વિધિ કરવા કાશીએ જવું પડતું. તો ત્યાં એક પરિવાર એ વિધિ કરવા માટે કાશીએ આવ્યા હતા. એમાં નાની વયમાં એ બ્રાહ્મણના દીકરી જે ભગવત ભક્ત નાની ઉંમરમાં એના ઘરેથી પહોંચી ગયા હતા, એની વિધિ કરવા માટે આવ્યા હતા. અને ભગવત ભક્ત દયારામભાઈનો એને સંગ થાય છે. અને પછી લખે સાહિત્ય તો કેવી ઘાયલ અવસ્થામાં કેવી લખે, અરે હું રે સુજાણું વાલે, હું રે સુજાણું વાલે, અરે મુજમાં સુડીઠું રે, વારી વારી સામું જોતા મુખ લાગે મીઠું. હું રે સુજાણું વાલે, મુજમાં સુડીઠું રે, વારી વારી સામું જોતા મુખ લાગે મીઠું રે. એ તમે જાઓ જી, જાઓ જી, જાઓ જાઓ જીવન, હાવ જૂઠા, હાવ જૂઠા છો મેં જાણું. જાઓ જાવું જલ ભારવા તો મારી પાછળ પાછળ આવે, પાછળ પાછળ આવે. વગર બોલાવ્યો મારા બેડલા ચડાવે રે, હું રે સુજાણું. રાધે જાવું જલ ભરવા ત્યારે પાછળ પાછળ આવે, અરે વારી જાવું જલ ભરવા ત્યારે પાછળ પાછળ આવે, ઈ વગર બોલાયો બેની મારા બેડલા ચડા.
આખી રાતની મને ઉજાગરી રાખી એ મારું તન ઈ તન મન સિદ્ધને સંતાપો એને તાજા ઉપર અરીલુણ દેવાને એવા દર્શન સીધને આપ્યો દર્શન સીધને આપ્યું જીવન એ તમે હાવ જૂઠા હાવ જૂઠા છો મેં જાણો એ જાવો જી હે હો એક લડી જાણી વાલો મારે ઘેરે આવે મારે ઘેરે આવે વાલો મારે ઘેર આવે એ રંક થઈને વાલો મારી પાસે માખણ મિશ્રી માંગે રે આપણા પુષ્ટિ સાહિત્યમાં ધોળપદ કીર્તનોમાં માખણ શબ્દનો બહુ ઉપયોગ થયો છે કારણ એક તો એનો ગુણ છે કે ઈ માખણ છે ને કોમળ છે ને અને કોમળ હૃદય ના હોય આને બહુ ગમે બીજું કે ધર્મરૂપી વલોણું લઈને વેદોને ચાર વેદને ને બધાને ધર્મરૂપી આચાર્યજીએ વલોણું લઈને વલવીને એમાંથી નવનીત કેતા માખણ જેવા ગ્રંથો પર પ્રગટ કર્યા સુબુદ્ધિ આદિ ગ્રંથો પછી આ ગ્રંથો પ્રગટ કર્યા ને એ ગ્રંથોનું પણ મંથન કર્યું મંથન કરવું એટલે વલોવું તો કે ભાઈ માખણનું થોડું વલોવાય તો કે હા કેવી રીતે વલોવું તો કે માખણની નીચે અગ્નિ પ્રગટ કરવામાં આવે તો શું થાય ગરમ થાય એટલે બેનો ઘી બની જાય હા અને એ ઘી છે ને ઈ સ્નેહનું સ્વરૂપ છે અને ઈ ઘીની અનસખડી સામગ્રી સિદ્ધ કરવામાં આવે અનસખડી એટલે એ મોહનથાળ આમ રવા જેવો મોઢા મૂકીએ ને તો પાણી પાણી થઈ જાય આ મારા દા કે ઘીમાંથી કીટું નીકળે એનો જવાબ એ દો અદા માખણ ને વલોવે એટલે એમાંથી ઘી પણ નીકળે ને કીટું નીકળે એ કીટું કેનું સ્વરૂપ કહું જે ધર્મ વગેરેના છે ને એ કીટું દેવા ક્યાંય હાલે જ નહીં જેને ધર્મ સાથે કોઈ બી ધર્મ સાથે કઈ લેવા દેવા નથી એ કીટું દેવા ક્યાંય નો હાલે ઉકેડે જ ફેંકવું પડે અને ઈ ઘીમાંથી અનસકડી થઈ જાય એટલે આપણા ભગવત કવિઓએ માખણ શબ્દનો ઉપયોગ બહુ એ હો
હે 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 એક લડી જાણી વાલો મારે ઘેરે આવે રંગ થઈને વાલો મારી પાસે કઈ કઈ માંગે કઈ કઈ માંગે કઈ કઈ માંગે એક લડી જાણી વાલો મારી ઘેર આવે રે ઈ રંગ થઈને વાલો કઈ 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 માગે રે એ ના ના અને આજ પછી મારું નામ ન લેવું એ મારું એ મારું એ મારું એ મારું નામ ન લેવું એમાં નામ ન લેવું અરે જાઓ એ તમે જાઓ ઈ મન માને ત્યાં માલો એ નૈના એ નો ખરે પ્રભાત અરે મારે તમે દ્વાર સિદ્ધ ઉભા એ દ્વાર સિદ્ધ ઉભા દ્વાર સિદ્ધ ઉભા એ જાઓ અરે આ બધોય દેખાડો છે ઠાલો જાઓ જી જાઓ जपते रहो राधे એકલ મને જાતા જાણી વાલો આય મારો વાલો પોતાની માળા લઈને પોતાની માળા લઈ પહેરાવે મારી ડોકે રે અરે હું રે સુજાણો મને જાતા જાણી વાલો બાબા દોડ્યો દોડ્યો આવે વાલો દોડ્યો દોડ્યો આવે પોતાના માલાજી કાઢી પહેરાવે મારી ડોકે રે અરે હું રે શું જાણું વાલે જે હો એ વણજ વિના એ વણજ વિના આવું જોખમ સિદ્ધ જોઈ કઈ પેદાશ ન હોય અને જોખમ લેવાય આવક વિના જોખમ ન લેવાય ને
તમે હોટલ ચલાવો ને, હોટલ ચલાવો તો નફો થાય તો જ ચલાવો, નકર નુકસાની થાય થોડી ચલાવો, ન ચલાવવાનું. એ વણજવીના જોખમ સિદ્ધ જોઈએ, એ હાલો ભાગો, એ તમે ભાગો, ઊભા ન રેહો મારી પાસે. એને ના દયાના પ્રીતા તમે મનમાં વિચારો, મનમાં વિચારો. અરે જૂઠું ખાય ઈ મીઠાની આશા રે. જાવો જી જાવો, હલો એકલડી જાણી વાલો મારે ઘેરે આવે, રંગ થઈને વાલો મારી પાસે કઈ કઈ માગે, કઈ કઈ માગે, કઈ એ હલો મને જાતા જાણી વાલો આગળ આવી ડૂકે, આગળ આવી ડૂકે. ઈ દયાનો પ્રીતમ, ઈ દયાનો પ્રીતમ બેની મારો કેળલો ન મૂકે રે. હું રે સુજાણ મને જાતા જાણી રાધે. અરે મને જાતા જાણી વાલો ઈ આગળ આવી ઢૂકે રે. એ દયાનો પ્રીતમ બેની મારો ઈ કેળલો ન મૂકે રે. અરે હું રે શું જાણો વાલે મુજમાં એ ધરતો જા જીવ ધરતો જા, એ ધરતો જા જીવ ધરતો જા, ધ્યાન હરિનું ધરતો જા. પછી શ્રી કૃષ્ણ શરણમ બોલતો જા, બોલતો જા, બોલતો જા. ફેર ફેર એ ફેર ફેર અવસર નહીં આવે આવો. અરે સત્સંગ સમાગમ કરતો જા અને ધ્યાન હરિનો ધરતો જા. અરે ખાલી આવ્યો જીવ ખાલી જવાનો,
ભાતું ભક્તિનું ભરતો જારે અરે દર્શન કરીને જીવ કથા સાંભળજે દર્શન કરીને જીવ કથા સાંભળજે પછી આવી ભગવદ મંડળીમાં દરરોજ દરરોજ બેસતો જારે અરે ગુરુ તે દેવની આજ્ઞા મરે છે ગુરુ તે દેવની આજ્ઞા મરે છે વલ્લભ કુલની વાલો થા અને ધ્યાન હરિનું ધરતો તારે કાહે રે કહે રે માધવ દાસ ચેતીને ચાલજે આ ફેરો સફળ તારો કરતો જારે આ ફેરો સફળ તારો કરતો જારે ધ્યાન હરિનું હલો એ નનના એ ब्रज 84 कोस में 4 गाम नीच धाम ए वृंदावन मधुपुरी बरसानो बरसानो नंदगा वृंदावन के ए वृक्ष के अरे वृंदावन के वृक्ष के मर्म न जाने कोई डार पात फल फूल में श्री राधे राधे हो राधे श्याम ब्रज समुद्र मथुरा कमल ए वृंदावन मकरंद ए ब्रज बनिता सब पुष्प है मधुकर ए मधुकर गोकुल चौंद આજે જસાણી પરિવાર આ સુંદર મજાનો અલૌકિક મનોરથ એમાં આપણે જ્યાં બેઠા છે ખરેખર આ ટીંબાવાડી ગામ નથી પણ આજ ખરેખર વ્રજ બની ગયું છે અને મોટાઓ પાસેથી સાંભળ્યું છે કે જે મનોરથી હોય ને એ આજના દિવસ પૂરતા નંદરાજા અને યશોદાજી કહેવાય. વ્રજની યાદ 9 નંદ હતા, હાથ ભલે 4 મનોરથી છે ને. વ્રજની યાદ કરી એટલે એમ થાય કે હાલો દોડીને બધા વ્રજમાં આવી જાય. તો નરેશભાઈ, ધર્મેશભાઈ, ઉમેશભાઈ, રમેશભાઈ જે હો તો હાલો ના બેઠા બેઠા બધા વ્રજમાં જાય. જાવું છે એ આકે ના બોલ્યા તો ખરા મોડા મોડા. જીતુભાઈ આવું છે?
જીતુભાઈ ને બસ હલાવા દઈ દઈએ આપણે જે હો ડ્રાઈવર જીતુભાઈ અરે હાલો રે હાલો હાલો અરે હાલો રે હાલો અમે વ્રજમાં જવાના હાલો રે હાલો હાલો રે હાલો અમે બ્રજમાં જવાના હાલો રે હાલો એ વ્રજમાં જવાના હે ઈ વ્રજમાં જવાના શ્રીજી બાબાને મળવાના અરે ચાલો ચાલો રે અમે વ્રજમાં જતીપુરા ગામે મારો વાલોજી બિરાજે પૂરા ગામે મારો વાલોજી બિરાજે ઊંચા ઊંચા હાથ કરી આપણને બોલાવે ઊંચા અરે હાથ કરી અરે અમને બોલાવે ઊંચા ઊંચા હાથ કરી આપણને બોલાવે ઊંચા અરે સાદ કરી અરે અમને બોલાવે શ્રીજી રે ચરણો માય મેં પાવન થવાના હાલો 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 રે હાલો રાધે શ્યામ શ્રીજીના દ્વારે આનંદ આવશે શ્રીજીના અરે દ્વારે આનંદ આવશે પોતાના જાણી વાલો અહીંયે લગાડશે પોતાના જાણીને વાલો અહીંયા લગાડશે પોતાના જાણી વાલો અહીંયે લગાડશે
આલો રે આલો રે આલો રે આલો એ હૈયાની વાત અમે અરે કાનમાં કેવાના અરે કાનમાં કેવાના કાનમાં કેવાના એ હાલો રે હાલો 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 વૃંદાતે મનમાં મુરલિયા બોલે હા, મોરલો કેમ આમ બોલે ખાટી છાઈસ પી ગયો એ વૃંદાતે વનમાં મોરલિયા બોલે શ્રીજીની આંગળીએ ગોવર્ધન ડોલે શ્રીજીની આંગળીએ ગોવર્ધન કોરે શ્રીજીની શ્રીજીની આંગળીએ ગોવર્ધન ડોલે ગોવર્ધન તોલે વાલો ગોવર્ધન તોડે એ इतना हिलोड़े और मेरे झुलवाना आलो रे आलो रे आलो रे आलो હાલો રે ઓય હાલો રે હાલો आलो रे आलो रे आलो रे आलो यम बरसा नाचवाना હાલો રે યમે વરસાના જવાના बरसा नाचवाना यमे जन्मा जवाना અરે વરસાના જવા અરે ચાલો 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 આવા વરસાના જવાના અમે જાનમાં જવાના बरसाना 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 जवाना यम જાનમાં જવાના જાનમાં જવાના વૈષ્ણવો જાનમાં જવાના અમે જાનમાં જવાના એ લાલા